2007 તત્કાલીન કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર કમલેશ જોશીપુરા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી। આજ લગભગ 17 વર્ષ ગઈકાલે પત્યા છે। તાજમહેલ બનવામાં 17 વર્ષ લાગ્યા તો 18મું વર્ષ આ કોન્વોકેશન હોલ બનવામાં લાગ્યા છે। તમે આજે એની હાલત જોઈ શકો છો કે ખંડેર હાલતની અંદર છે। એનું મુખ્ય કારણ કુલપતિએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપ્યું હતું અને ત્યારબાદ વિવાદ થયો હતો અને રાજ્ય સરકારે તપાસ કમિટીનું ગઠન કર્યું હતું। ત્રણ કાયમી કુલપતિ, 3 કાર્યકારી કુલપતિ બદલી ગયા, પણ આ કોન્વોકેશન હોલની કોઈ કાંકરી ચલાવી નથી શક્યું। એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ શરમજનક કહેવાય। કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા આ ખંડેરનું નામકરણ કરવાની જાહેરાત કરી હતી અને એમનો જોશીપુરાનો ઉતારો કરીને નામ રાખ્યું છે, રિબિન કાપીને ઉદઘાટન કર્યું છે અને પદવીદાન સમારોહની અંદર જે વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એ વેશની અંદર આજે અમારા કાર્યકર્તાઓ આવી ડિગ્રી લેવા આવ્યા છે। રાજ્ય સરકારને અમે એક જ આ વિરોધના માધ્યમથી કહીએ છીએ કે તમે આ કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ કરો। રાજ્યપાલ શ્રી તપાસ કમિટીનું ગઠન કરે। વિપક્ષ તરીકે અમે પુરાવો આપીશું કે અહીંયા વિદ્યાર્થી વિકાસ ફંડના જે 2 કરોડની રકમ હતી કોન્ટ્રાક્ટર ખાઈ ગયા છે, તો કોન્ટ્રાક્ટર અને ડોક્ટર કમલેશ જોશીપુરા પાસેથી રકમ વસૂલાત કરવામાં આવે।